પહોંચી ગયા છીએ ફાઇનલી મંદિરે. તો અને તમને ખાસ જણાવું કે અહીંયા હનુમાનજીનું પણ સુંદર મજાનું મંદિર છે. તો ચાલો આપણે અંદર જઈએ અને હનુમાનજીના દર્શન કરીએ. હનુમાનજીનું સુંદર મજાનું મંદિર. સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. તો ફાઇનલી આપણે મંદિરમાં દર્શન કરી અને પહોંચી ગયા છીએ અહીંના બાગ બગીચામાં. તો ચાલો હું તમને દેખાડવા એનો બાગ બગીચો. તમે જોશો તો તમને એવું થશે કે હવે અહીંયા આવ્યા પછી ઘરે જવાનું મન નથી થતું. તો ચાલો એ બાગ બગીચો હું તમને દેખાડું. તો જોડાઈ રહેજો આપણા બ્લોગમાં. તો અત્યારે આપણે આ બગીચો પાર કરી અને પહોંચી ગયા છીએ ખોડિયારમાંના મંદિરે. અને અહીંયા ખોડિયાર માતાની સાથે જ નાના એવડા ભોળાનાથની પણ અહીંયા સ્થાપના થઈ છે, તમે જોવો છો. અને અહીંયા એમની પણ દરરોજ પૂજા કરવામાં પણ આવે છે. આપણે રોટલીઓ ખવડાવવાની છે. તો અત્યારે આટલી બધી રોટલીઓ જે મારા મમ્મીએ મને કીધું છે કે દેવાની છે, એ બધી જ રોટલીઓ હવે આપણે લઈ આવ્યા છીએ. તો ચાલો આપણે ગૌ માતાને હવે દઈએ. ઘણી બધી ગાયો અત્યારે ખુશ થઈ ગઈ છે કે અમારા માટે કોક તો આજે રોટલી મસ્ત લાવ્યું છે. તો બધા અત્યારે મન મૂકીને ખાવા મળ્યા છે અને બધા જ આની સુગંધથી અત્યારે આ બાજુ આવી ગયા છે. એટલી મસ્ત રોટલીઓ આજે આ મારા મમ્મીએ બનાવી છે. એ દહીં ખાવા ગાંડા તૈયાર. આલ્યો બધા જમી લ્યો, પેટ ભરીને જમી લેજો. બહુ મસ્ત છે. આમાં તો એક ગાય જ બે ત્રણ રોટીઓ ખાઈ જાય છો. એ બાપા શાંતિ શાંતિ.
મજા આવી છે કે થોડીક જ વારમાં રોટલીઓ પૂરી થઈ ગઈ, અમને ખબર જ ન પડી અને આ બધી ગાયો અત્યારે ખૂબ જ ખુશ થઈ ગઈ છે. તમને મજા આવી ને? હા, મજા આવી. જો અત્યારે હજી બધાય મસ્ત રીતે આ બાજુ આવી ગયા છે અને અત્યારે હજી પણ એમને હજી રોટલી જ જોઈએ છે. આ બધાય ગાયો ખૂબ જ સારી છે. તો હવે આપણે આવતી વખતે આવશું. આ વખતે આપણે રોટલીનો ચારો કર્યો હતો, પણ હવે આપણે આવતી વખતે આવશું ત્યારે આપણે બધા જને ઘાસચારો ખવડાવવાનો છે. તો એની સેવા પણ આપણે આર્યન ભગત સેવા ગ્રુપ દ્વારા આપણે કરવાના છીએ. તો તમે બધાય પણ એમાં જરૂરથી લાભ લેજો. અને આજે મેં તમને મારા મમ્મીને કહ્યું હતું કે આપણે ગાયો માટે રોટલી કેમ ના બનાવી શકીએ, એટલે મારા મમ્મીએ કીધું કાંઈ વાંધો નહીં, બનાવી દઈશું આપણે. પછી હું જ્યારે સ્કૂલેથી પાછો આવ્યો ત્યારે મમ્મી પરસેવે રેપઝેપ થઈ ગયેલા. મેં કીધું આવું બધું શું કર્યું તમે? કે હું અત્યાર સુધી ગાયો માટે રોટલી બનાવતી હતી અને પછી એમને સુંદર મજાની મસ્ત મજાની ગોળવાળી રોટલી એમને બનાવી દીધી અને અત્યારે આ બધી ગાવડીઓ ખાઈ રહી છે અને ખૂબ જ ખુશ થઈ રહી છે. એટલે આ સેવાનો આપણે વિચાર મને જે આવ્યો હતો એ આજે પૂર્ણ થયો અને હજી પણ આપણે આવી અવનવી સેવાઓ કરતા રહેવાના છીએ. તો તમે પણ જરૂરથી બધા સહયોગ આપતા રહેજો. જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય ગૌ માતા. આ બધા અત્યારે મેં જ્યારે એમને રોટલી ખવડાવી ત્યારે મારા હાથમાં એ રોટલીઓની ગંધ ચોંટી ગઈ છે ને, તો અત્યારે એ બધાય પણ મારા હાથને રોટલી સમજીને ચાટી રહ્યા છે. વાહ વાહ વાહ, આજે તો ખૂબ જ મજા આવી ગઈ. એ ગૌ માતા. અને જો અહીંયા ઘણી બધી અલગ અલગ પ્રકારની ગાયો છે, કપિલા પણ છે, ગૌરી છે, અલગ અલગ પ્રકારની ગાયો છે અને અહીંયા ખૂબ જ મજા આવે એવું છે. તો તમે પણ એક વાર જરૂરથી અહીંયા આવજો અને અહીંના કુદરતી સૌંદર્યનો તમે લાભ જરૂરથી લેજો. જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ, જય શ્રી રામ, જય ગૌ માતા. ઓહો, વાહ વાહ વાહ, મજા આવી. ઓ આ સારું છે. અત્યારે આપણે આ વ્લોગને પૂરો કરીએ છીએ. તો તમને આ વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ, જય શ્રી રામ. હવે આપણે મળશું આવતા એક બીજા સેવા કાર્યના વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ, જય શ્રી રામ.